સાલ મુબારક. નવા નવા વર્ષનો પહેલો દિવસ, નવા નવા શૂઝ ને નવું ટી-શર્ટ, વહેલા વહેલા ઉઠીને મંદિરે જવાનું ને જે સામા મળે એને સાલ મુબારક કહેવાનું. મંદિરમાં તો આજે નવો પ્રસાદ ધરાય ને ઘરમાં તો જાણે મીઠી મીઠી લાપસી રંધાય. 10 વાગે ત્યાં શેરીના બધા ટાબરિયાએ મળીને આખી શેરીમાં ઘરે ઘરે જવાનું અને સાલ મુબારકના નામે ચોકલેટોથી આખું ખિસ્સું ભરવાનું. નવા વર્ષનું સૌને સાલ મુબારક કહેવાનું. બપોર પછી તો જાણે ઘર ગણવા નીકળવાનું. મામા, માસી, કાકા, ફોઈ, દોસ્તો બધાના ઘરે જવાનું. એ ધમાલ, આપણે પણ જશું બધાના ઘરે. અને ક્યાંક ચા તો ક્યાંક શરબત તો ક્યાંક વળી પલાઠી વાળીને જમી જ લેવાનું. અને નવી કડકડતી 10ની નોટોથી આખું પર્સ ભરવાનું. નવા વર્ષનું સૌને સાલ મુબારક કહેવાનું. સાંજ પડે પપ્પા બજારમાં રોશની બતાવવા લઈ જાય. એની સાથે 4-5 મંદિરના દર્શન પણ કરાવતા જાય. રસ્તામાં આવતી ફટાકડાની લારીમાંથી થોડા મારી માટે ફટાકડા પણ લેતા જાય. અને રાત્રે અગાશીએ સૌ સાથે મળી ફટાકડા ફોડવા જાય. નાની એવી મીણબત્તી સળગાવે ત્યાં આવીને કોક વળી ફૂંક મારી જાય. કોનો બોમ્બનો અવાજ સૌથી મોટો એની તો જાણે કોમ્પિટિશન થાય. આકાશ તો જાણે રંગબેરંગી તારાથી રંગાણું. નવા વર્ષનું સૌને સાલ મુબારક કહેવાનું. તમને પણ નવા વર્ષના ખૂબ ખૂબ સાલ મુબારક.